जय भोलानाथ, जय दशा जय दशा भाईओ और बहनों, आज दिवस अपने दशा मानी भक्ति करे अपनी मनोकामना पूरी करे से। पण बहनों खरेखर अपना ज्यां सुधी व्रत करे त्या सुधी कई कहता हो से मैं व्रत करे पण मारे आ काम नहीं, पण एथी होतुं अपना कर्ममांथी होय से कोई पण वस्तु हाचा माणसने तकलीफ हशे। जो देखो अने नीच माणस छे एने कोई पण तकलीफ नहीं, हासो हशे ने एने बेनो तकलीफ एटले तकलीफना पारखा लेवरातो होय उपर आपणा पारखा लेवरातो होय बराबर। जो नहीं कहता परीक्षा पास थई जो ने तो तमने नौकरी मळे, एम आपणे परीक्षा में આપણે જગતંબા દશામાં પરીક્ષા લેશે આપણી, અને આપણે પરીક્ષામાં પાસ થઈ જશે ને આપણે નોકરી તો નહીં પણ જો બેઠા ઘેર કોઈ ધંધો જ નહીં કરવો પડે, માની ભક્તિ કરવી પડશે। અને એક નક્કી રાખજો તમે કે આપણે થોડા ઘણું ભગવાન માતાજી કોઈ પણ દેવી છે, કોઈ પણ વસ્તુ છે ને એ એમને નથી આવતી, કંઈક કરો તો કોક એનો ઉપયોગ થાય। માતાજીને ભગવાન તમને ડાયરેક્ટ નોટો આલવા ના આવે। ખેતરની અંદર ખેતી કરો, કોઈ ભેંસો લાવો, કોઈ ગમે તે કંઈક કાર્ય કરો તો એમાં સફળ થાઓ તમે। એ કર્મ વગર કાંઈ નહીં મળતું। અને તમે એક જ નીતિ રાખજો સાહેબ, અને મજૂરી કરજો, અને મા બાપની સેવા કરજો, દશામાની સેવા કરજો, દરેક દેવની જેને સમર્થતા હોય એની સેવા કરજો। પણ પહેલાં મુહૂર્તમાં મા બાપની સેવા કર્યા વગર કાંઈ આગળ ડગલું ભરાયું નથી। દુનિયાની કહેવત છે ઉંબરાવાળી રાજી છે તો ડુંગરાવાળી તો રાજી રહેશે ને રહેશે। અને આ જે કોઈ વિડીયો બનાવ્યો છે ખાસ મહેનત માટે જ કર્યો છે, મા બાપની સેવા કરવા માટે બનાવ્યો છે। અને તમે મા બાપની સેવામાં પહેલું પગથિયું રહ્યું છે ભગવાન માતાજી જે કંઈ ગણો એ જ છે। પહેલાં મા બાપને સેવા કરજો, અને તમે મા બાપને સાસનો ડૂવો નહીં પાતા હો અને માતાજીને થાળ ધરાવતા હશો, બત્રી ભાતના ભોજન ધરાવતા હશો, એ લેખે નથી અલેખે છે। પહેલાં જ મુહૂર્તમાં મા બાપની સેવા કરજો જેટલી બને એટલી। અને મા બાપને જો તરસોડશો તો તમારે સુડવેલું ઘરમાં પહેસીને બધી માતાઓ પહેસી, બાકી મા બાપને જો કદાચ આશીર્વાદ મળી જાય ને તો હું તો એટલું માનું છું કે માતાથી આગળ છે। તો આ વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો। અને જય સદારામ બાપા તો 100% બોલાવવાના રહેતા નહીં। જય સદારામ બાપા, જય દશામાં।